વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજે મંગલેશ્વર ઝાંપા મંદિર પાસે વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજે મંગલેશ્વર ઝાંપાથી ચાપાને 4 રસ્તા સુધીના રસ્તાની રિસર્ફેસિંગ કામ ઉપરાંત સંગમ 4 રસ્તાથી મંગલેશ્વર ઝાંપા સુધીના રસ્તાને વિકસાવવાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। અંદાજિત 6.30 કરોડ રૂપિયાના ખર્ચે આ બંને કામ પાલિકા કરવા જઈ રહી છે। આ કાર્યક્રમમાં વડોદરાના મેયર પિંકી સોની, શહેરવાડી વિધાનસભાના ધારાસભ્ય મનીષા વકીલ, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, પાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી, ડોક્ટર હેમિશા ઠક્કર, બંદિશ શાહ સહિત કોર્પોરેટર અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજ રોજ વડોદરા સંગમ વિસ્તારથી મંગલેશ્વર ઝાંપા અને મંગલેશ્વર ઝાંપાથી લઈ અને ચાંપાનેર ગેટ સુધીના મુખ્ય માર્ગનું ખાતમુહૂર્ત કરવાની કામગીરી કરવામાં આવી। આગામી સમયમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરના વિકાસની દિશામાં વિવિધ લગભગ 292 કરોડ જેટલા નવા કામોના ખાતમુહૂર્ત, લોકાર્પણ અને વિવિધ કામોની શરૂઆત થનાર છે। ત્યારે પ્રારંભે આ મુખ્ય માર્ગના ખાતમુહૂર્તની કામગીરી કરવામાં આવી, જેમાં આ વિસ્તારના ધારાસભ્ય શ્રી મનીષાબેન વકીલ, ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ બારોટ, સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન શ્રી ડૉક્ટર શીતલભાઈ મિસ્ત્રી, વોર્ડ નંબર 4, વોર્ડ નંબર 6 અને વોર્ડ નંબર 7ના સૌ કાઉન્સિલરશ્રીઓ, સૌ હોદ્દેદારશ્રીઓ તથા સ્થાનિક નાગરિકો સૌએ સાથે મળી અને આ વિકાસના કામના ખાતમુહૂર્તમાં સૌએ સાથે મળી અને શુભારંભ કર્યો। આજે વડોદરા મહાનગરના શહેર વિધાનસભા 141માં વોર્ડ નંબર 6 અને 7ના રહીશોને સવલત મળે એ માટે ચાપાને દરવાજાથી મંગલેશ્વર અને મંગલેશ્વરથી સંગમ 4 રસ્તા સુધીના રોડનું કાર્પેટિંગ, બીસી અને સિલકોટ અને વરસાદી ગટરના એક્સટેન્શનના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। ખાસ કરીને વાત કરીએ તો મંગલેશ્વર ઝાંપાથી ચાપાનેર સુધીનો જે રસ્તો છે એમાં મિલિંગ કરી અને રિસર્ફેસિંગનું કામ કરવામાં આવશે। રોડની લંબાઈ લગભગ 1100 રનિંગ મીટર છે અને બે બાજુ 9 મીટરના કેરેજ વે છે। એવી જ રીતે સંગમ 4 રસ્તાથી મંગલેશ્વર ઝાંપા સુધીનો રોડ છે એમાં જ્યાં જ્યાં ખાડા પડ્યા છે ત્યાં આગળ એફડીઆર એટલે ફૂલ ડેપ્થ રિસ્ટોરેશન અને બીસી અને સિલકોટનું કામ કરવામાં આવશે। આ બંને રોડની જે અંદાજિત રકમ છે એમાં મંગલેશ્વરથી ચાપાનેર સુધીનો જે રોડ છે 3.30 કરોડ અને મંગલેશ્વરથી સંગમ સુધીનો રોડ છે એ 3.05 કરોડ, આમ કહેવાય કે લગભગ આશરે 6.35 કરોડના ખર્ચે આજે પૂર્વ વિસ્તારમાં આ બંને રોડો બનવા જઈ રહ્યા છે। રોડ બનવાથી નાગરિકોની અવરજવરમાં, ટ્રાફિક સંચાલનમાં સુચારુ વ્યવસ્થાપન થશે અને તમામ નાગરિકો અને તમામ જે વોર્ડ નંબર 6, 4, 5 પૂર્વ વિસ્તારના કાઉન્સિલરો આજે આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા, તમામને અભિનંદન આપીએ છીએ। ખાસ કરીને વાત કરીએ તો આજના પ્રસંગમાં વડોદરાના પ્રથમ નાગરિક મેયર શ્રીમતી પિંકીબેન સોની અને વિસ્તારના ધારાસભ્ય શ્રીમતી મનીષાબેન વકીલ તથા કાઉન્સિલર હેમિશાબેન, બંદીશભાઈ, શ્વેતાબેન ઉત્તેકર, રાખીબેન અને તમામ સંગઠનના કાર્યકર્તાઓ હાજર રહ્યા। નોંધનીય છે કે આજે વડોદરા મહાનગરપાલિકા દ્વારા બંને રોડ મળી કુલ અંદાજિત 12.90 કરોડના ખર્ચે રસ્તાના વિવિધ કામોના ખાતમુહૂર્ત સંપન્ન કરવામાં આવ્યા હતા। આજે અમારા મત વિસ્તાર વોર્ડ નંબર 6 અને સામેની બાજુ વોર્ડ નંબર 7માં રોડ સરફેસિંગનું કામ, રોડ કાર્પેટ સાથે સિલકોટ કરીને વોલ ટુ વોલ રોડ બનાવવાનું કામગીરી છેક ચાપાનેર દરવાજાથી સંગમ 4 રસ્તા સુધીનો એક આ રોડ બનવા જઈ રહ્યો છે। ખૂબ સરસ રીતે આ રોડનું કામગીરી ચાલુ થવાની છે। આજેના ખાતમુહૂર્તમાં અમારા શહેર વિધાનસભાના ધારાસભ્ય શ્રીમતી મનીષાબેન વકીલ, વોર્ડ નંબર 6 અને વોર્ડ નંબર 7ના કાઉન્સિલરો પણ ઉપસ્થિત હતા અને સર્વ સાથે મળીને ખાતમુહૂર્ત કર્યું છે। વડોદરા શહેરમાં એક વિકાસની ગતિ આગળ ધપધપે એના અનુસંધાનમાં પ્રજાને જે પણ રજૂઆતો હતી એ મને રજૂઆતો મળી હતી, એના માટે અમે આ રોડનું કામ મુકાવ્યું હતું અને આજે એનું શુભારંભ થવા જઈ રહ્યો છે। 2-3 દિવસમાં રોડની શરૂઆત પણ થશે કામગીરીની। એના બદલ બી અમે વડોદરા શહેરના સર્વ નગરજનોને, મારા મત વિસ્તારના લોકોને પણ અમે કહીએ છીએ કે તમે જે પણ અમને રજૂઆત કરી અમે તમારા માટે છે, તમને સમર્પિત છે અને મારા મત વિસ્તારના દરેક લોકોને જે પણ સુવિધા જોતી હશે એ અમે આપવા માટે કટિબદ્ધ છે અને આજે ખૂબ સરસ રીતે એનો શુભારંભ થયો છે। આજે અહીંયા ખાતમુહૂર્ત થયું છે મંગલેશ્વર ઝાંપા પાસે અને સર્વ કોર્પોરેશનના અમારા ડેપ્યુટી મેયરશ્રી પણ ઉપસ્થિત છે, મેયરશ્રી પણ ઉપસ્થિત છે અને ચેરમેનશ્રી પણ ઉપસ્થિત છે। સર્વ દ્વારા પૂજા અર્ચના કરીને આજે ખાતમુહૂર્તની શરૂઆત થઈ છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।